પીએમ મોદીએ આજે જમ્મુમાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું તિરંગો લહેરાવી ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ અહીં લગભગ 1 કલાક રોકાયા હતા. આ દરમિયાન તેઓ રેલવે અધિકારીઓ અને બ્રિજ બાંધકામ કામદારોને મળ્યા હતા. તેઓ એન્જિનમાં બેસીને ચિનાબ આર્ચ બ્રિજથી કેબલ સ્ટે અંજી બ્રિજ પર પહોંચ્યા હતા. અહીં તેમણે અંજી બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પછી પીએમ કટરા રેલવે સ્ટેશન પહોંચ્યા અને કાશ્મીરને દેશના બાકી ભાગ સાથે જોડતી કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ઉપરાંત તેઓ 46,000 કરોડ રૂપિયાથી વધુના અન્ય વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું. ઉત્તરી રેલવે 7 જૂનથી કટરા શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરશે. ટિકિટ બુકિંગ IRCTC વેબસાઇટ પર કરી શકાય છે. કટરા અને શ્રીનગર વચ્ચે અઠવાડિયામાં 6 દિવસ 2 ટ્રેન દોડશે. ઉત્તરી રેલવેએ જણાવ્યું હતું કે ટ્રેનમાં 2 ટ્રાવેલ ક્લાસ છે. ચેર કારનું ભાડું ₹715 અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું ₹1,320 છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દર 0.50% ઘટાડીને 5.50% કર્યો છે. આનો અર્થ એ છે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. તમારો EMI પણ ઘટશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 6 જૂને સવારે 10 વાગ્યે નાણાકીય સમિતિની બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ બેઠક 4 જૂને શરૂ થઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બેઠકમાં વ્યાજ દર 6.5% ઘટાડીને 6.25% કરવામાં આવ્યો હતો. આ ઘટાડો લગભગ 5 વર્ષ પછી નાણાકીય નીતિ સમિતિ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં યોજાયેલી બેઠકમાં પણ વ્યાજ દરમાં 0.25% ઘટાડો કરાયો હતો. હવે ત્રીજી વખત દર ઘટાડવામાં આવ્યો છે. એટલે કે નાણાકીય નીતિ સમિતિએ 3 વખત વ્યાજ દરમાં 1%નો ઘટાડો કર્યો છે. રેપો રેટમાં ઘટાડા પછી બેંકો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો પણ ઘટાડી શકે છે. જો વ્યાજ દર ઘટાડવામાં આવે તો હાઉસિંગની પણ માંગ વધશે. રાજકોટ ભાવનગર હાઈવે પર એક અકસ્માત થયો હતો, જેમાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગના યાંત્રિક કાર્યપાલ ઇજનેર અને બહુમાળી ભવનમાં કોન્ટ્રાક્ટ બેઝ ડ્રાઈવરના મોત થયા છે. ભાવનગરથી પરત રાજકોટ ફરતા સમયે મહિકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે ગોડાઈમાં સરકારી ગાડી રોડની સાઈડનું ડિવાઈડર તોડી 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી, જેમાં કાર ચાલક અને RNBના અધિકારીના ઘટના સ્થળે જ મોત થયા હતા. સ્થાનિક રાહદારીઓ પાસેથી પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને PM અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ભાવનગર હાઈવે પર મહિકા ગામ નજીક વિઠ્ઠલવાવ ગૌશાળા પાસે રોડની સાઈડનું ડિવાઈડર તોડી બોલેરો કાર 10 ફૂટ નીચે નાળામાં ખાબકી હતી. રાત્રે 11 વાગ્યા આસપાસ અકસ્માત થયો હતો. આજે સવારે સ્થાનિક રાહદારીઓ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા મૃતદેહ PM અર્થે ખસેડાયા હતા. આણંદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આણંદના ખંભાત નજીક પૂરની કામગીરી દરમિયાન સ્લીપ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 2 શ્રમિકો દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે જ્યારે એકને ઈજા થઈ છે. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો છે, જ્યારે મૃતકના મૃતદેહને PM માટે હોસ્પિટલે ખસેડાયો છે. આણંદના ખંભાત નજીક હાથિયા ખાડ વિસ્તારમાં પૂરની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના થઈ હતી. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા. સ્લેબ તૂટી પડતા 2 શ્રમિકો દટાયા હતા, જેમાં એકનું મોત થયું છે, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો છે. રાજકોટમાં આજે કોરોનાના વધુ 9 કેસ નોંધાયા છે. સામે 7 દર્દી સાજા થયા છે. એમાં 6 પુરુષ અને 3 સ્ત્રીનો સમાવેશ થાય છે. આ દર્દીઓમાં 10 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 77 થઈ છે. આજના 7 મળી કુલ 32 દર્દી સાજા થયા છે. હાલ સિવિલમાં 3 અને હોમ આઇસોલેશનમાં 42 મળી કુલ 45 દર્દી સારવારમાં છે. આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ અને ટ્રેસિંગની કામગીરી ઝડપી કરાય છે. નવા કેસોની સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. ગઈકાલે આરોગ્ય વિભાગના તાજેતરના આંકડાઓ અનુસાર ગુજરાતમાં કોરોનાના એક જ દિવસમાં 167 કેસ નોંધાયા. અત્યાર સુધી 615 કેસ નોંધાયા, જેમાં 600 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. સુરતના પૂણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતા 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂનો કારીગર અને તેના સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે. આરોપી જતા કારીગરોને કહેતો ગયો કે માલિકને કહેજો કે 10 લાખ તૈયાર રાખે. સમગ્ર મામલે પૂણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે. CCTVના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદ લઈને CCTVના આધારે તથા તેનો ફોટો ID અને મોબાઈલ નંબરના આધારે 3 અલગ-અલગ ટીમો બનાવી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. આરોપી 1 થી 1.5 વર્ષ પહેલા ફરિયાદીના ખાતામાં કામ કરતો હતો.
જામનગરના પાણાખાડ અને શિવનગર વિસ્તારમાં રહીશોએ વારંવાર થતા વીજ વિક્ષેપની સમસ્યા અંગે પીજીવીસીએલ ગોકુલનગર સબ ડિવિઝન કચેરીમાં આવેદન પાઠવ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેમણે આ મુદ્દે 5 મે 2025ના રોજ પણ અરજી કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. ગરમીની મોસમમાં વીજ વિક્ષેપથી વૃદ્ધો અને નાના બાળકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. રાત્રિ દરમિયાન વીજળી બંધ થવાથી જીવજંતુઓનો ત્રાસ વધી જાય છે. વારંવાર થતા વીજ વિક્ષેપથી ઘરેલું ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થવાનું જોખમ વધ્યું છે. રહેવાસીઓએ અનેક વખત ફોલ્ટ સેન્ટર પર ફોન કરીને તેમજ કચેરીમાં રૂબરૂ જઈને ફરિયાદ નોંધાવી છે. ગીર સોમનાથ એલસીબી પોલીસે બકરી ઈદ પહેલા સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર વ્યક્તિની ધરપકડ કરી છે. કડવાસણ મૂળ દ્વારકા રોડ પાસે પડતર જમીનમાં મૃત પશુઓના અવશેષોનો વિડીયો બનાવી તેને ગૌવંશની ગેરકાયદેસર કતર સાથે જોડીને વાયરલ કર્યો હતો. જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી નિલેશ જાજડિયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરાઈ હતી. એલસીબીની તપાસમાં જાણવા મળ્યું કે કડવાસણ ગામના લોકો મૃત પશુઓને આ જગ્યાએ નાખતા હતા. પોલીસે વિડીયો બનાવનાર હરેશભાઈ ખીમજીભાઈ જાદવની ધરપકડ કરી છે, જ્યારે બીજો આરોપી જયેશ ગોસ્વામી હજુ ફરાર છે. જૂનાગઢ પોલીસે હિંમતનગરના ટાવર રોડ પર આવેલી આરકે આંગણિયા પેઢીમાં દરોડો પાડ્યો છે. આ દરોડામાં દારૂની હેરાફેરી સાથે સંકળાયેલા ₹50 લાખ જપ્ત કર્યા છે. જૂનાગઢના ટોપ 25 લિસ્ટેડ બુટલેગરમાં સામેલ ધીરેન ઉર્ફે ડીકે શેઠ અમૃતલાલ કારિયા સામે તપાસ હાથ ધરી છે. તે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાંથી વિદેશી દારૂની હેરાફેરી કરતો હતો. આ માટે તેણે ખોટા દસ્તાવેજો સાથે સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકી બનાવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે હિંમતનગરની આરકે આંગણિયા પેઢીના સંચાલક દ્વારા ધીરેન કારિયાના નાણાકીય વ્યવહારોની નોંધ કેચબુક એપ્લિકેશનમાં રાખવામાં આવી હતી. 1 એપ્રિલ 2025 સુધીમાં કુલ 92,10,150નું ટ્રાન્ઝેક્શન નોંધાયું હતું. ધીરેનના પુત્ર પરમ કારિયાએ એપ્રિલ માસમાં 9 વખત નાણાકીય વ્યવહાર કર્યા હતા. પોરબંદરમાં ચોમાસાની સિઝન પહેલા પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી વેગવંતી બનાવી છે. પોરબંદર વર્તુળ કચેરી હેઠળ કુલ 637 ફીડર આવેલા છે. પીજીવીસીએલના અધિક્ષક સીસી ડામોરના જણાવ્યા મુજબ 382 ફીડરની મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં 152 ફીડર પર મેન્ટેનન્સ કામગીરી ચાલુ છે. ખેતીવાડીના 29 ફીડરોનું મેન્ટેનન્સ આવતા અઠવાડિયે હાથ ધરાશે. 76 એસએસડીમાં જરૂર મુજબની કામગીરી થશે. વર્તમાનમાં 18 ટીમો મેન્ટેનન્સની કામગીરીમાં રોકાયેલી છે. ગ્રાહકોની સુવિધા માટે દરેક ડિવિઝનમાં 2 હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે. ફોન વ્યસ્ત આવવાના કિસ્સામાં ગ્રાહકો જુનિયર એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર અને એક્ઝિક્યુટિવના નંબર પર સંપર્ક કરી શકે છે.